નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? દ્વિતીય સત્રમાં આપ સૌનું સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉના સત્રમાં અગાઉના એકમોમાં અભ્યાસ કર્યો કે કેવી રીતે નવા રાજ્યો અને રાજવંશોનો ઉદ્ભવ થયો તેમજ તેઓનું પતન થયું. પણ આ સમયગાળા દરમિયાન તે રાજ્યો અને રાજવંશોમાં ઘણી બધી એવી કલાઓ, હસ્તકલાઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓનો પણ વિકાસ થયો. આ સાથે સાથે તે સમયગાળા દરમિયાન સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનો પણ થયા. પરંતુ આ સમયગાળા દરમિયાન જે સામાજિક પરિવર્તન થયું એ બધી જ જગ્યાએ એક સરખું થયું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. તો અહીંયા આજે આપણે એવા જ જે સમાજો છે, જે જનજાતિ સમુદાય, આદિવાસી સમુદાય તેમજ વિચરતી જાતિના જે સમુદાયો છે એ કેવી રીતે વિકસિત થયા એ સમજવાનો પ્રયત્ન આજે આપણે એકમ 5 આદિવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયનો અભ્યાસ કરીશું. જનજાતિઓ અને વિચરતી જાતિઓ. તો આપણે જોયું કે કેવી રીતે આ જનજાતિઓનો વિકાસ થયો એ આપણે સમજવાનો હવે પ્રયત્ન કરીશું કે મોટા મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાયથી ઓળખીએ છીએ. અને આદિવાસી સમુદાય શા માટે કહેવામાં આવે છે? કારણ કે આદિકાળથી આ જે સમુદાય છે એ જંગલો અને પહાડો અને દુર્ગમ વિસ્તારોની અંદર વસતા આવ્યા છે અને એના કારણે તેને આપણે આદિવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની વ્યવસ્થાથી અલગ હતો. એટલે કે તે સમયે જે તે સમાજ હતો જ્ઞાતિ આધારિત, એ જ્ઞાતિ આધારિત સમાજ કરતા એક અલગ જંગલ વિસ્તાર, પહાડી વિસ્તાર અને દુર્ગમ વિસ્તારની અંદર આ સમાજ અલગ વ્યવસ્થાથી રહેતો હતો. એના કારણે એ જે તે સમયના સમાજથી અલગ હતો. જનજાતિ સમાજની અંદર પ્રત્યેક જે સભ્યો છે એ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલા પ્રથા જે છે એ જંગલની અંદર કોઈ એક નિશ્ચિત વિસ્તારની અંદર લોકો રહેતા હોય છે અને એની અંદર એક વ્યક્તિ મુખ્ય હોય છે કબીલાનો, અને એના અંદરમાં એટલે કે એના નીચે અન્ય જાતિના જે લોકો છે એ બધા હળીમળીને એના શાસન હેઠળ રહેતા હોય છે. એ કબીલાઈ પ્રથાથી આ બધા એક સાથે જોડાયેલા હતા એકબીજા સાથે. તેઓ શિકારી અને પશુપાલક તરીકે તેમજ ખેતી કરીને પણ પોતાનું જીવન જીવતા હતા. એટલે કે આ રીતે પશુપાલનનો વ્યવસાય તેમજ ખેતી કામનો પણ વ્યવસાય તેઓ સાથે સાથે કરતા હતા અને એમનું જીવન ગુજારતા હતા. જંગલ અને પ્રકૃતિ એ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. અહીંયા જંગલ અને પ્રકૃતિ એટલે કે તેઓ વનમાં રહેતા હોવાને કારણે જે પ્રકૃતિના તત્વો છે જંગલની અંદર એ એમના જીવન પર ખૂબ જ અસર કરતા હતા. આ જનજાતિઓના મકાનો કુદરતી સંસાધનોથી જ બનેલા હતા. એટલે કે એમના જે ઘરો છે એ ઝૂંપડાઓ, વાંસ, પછી જંગલના લાકડાઓ છે અને જે ખજૂરીના પાન છે, તાડના પાન છે અને માટી, આ બધાનો ઉપયોગ કરીને તેઓ પોતાના મકાનો બનાવતા હતા. અને એમના જે મકાનો છે એ ડુંગરાળ વિસ્તારમાં, જંગલ વિસ્તારની અંદર એકદમ છૂટાછવાયા જોવા મળે છે. અને આ જે બધા મકાનો બનેલા છે એ કુદરતની તત્વો એટલે કે પ્રાકૃતિક સંસાધનોમાંથી જ બનેલા હોય છે. કેટલીક જનજાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતા હોવાના કારણે તે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખાય છે. એટલે કે કેટલીક જનજાતિઓ એવી છે કે જે પોતાનું જે જીવન છે એ કોઈ એક સ્થાયી જગ્યાએ જીવતા નથી, પરંતુ પોતાની જરૂરિયાત મુજબ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે અને એના કારણે એ જાતિને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા. એમના પોતાના અલગ નિયમો હતા અને એના આધારે જ એ પોતાનું જીવન ધોરણ જીવતા હતા. અને તેઓનું જીવન એ સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. એટલે કે તે લોકો સમૂહમાં જે પણ કોઈ કાર્ય હોય એને વહેંચણી કરતા અને એને આધારે એમની જે અર્થવ્યવસ્થા છે એ પણ સામૂહિક રીતે આગળ વધતી જોવા મળે છે અને એમની અંદર પણ આ સામૂહિકતાનો સિદ્ધાંત આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આ જનજાતીય સમુદાયો જંગલો, પહાડો, રણ પ્રદેશો અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. એટલે કે આ જે જનજાતીય સમુદાયો છે એ મુખ્યત્વે આપણને આ જંગલ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, જે દુર્ગમ છે કે ત્યાં કોઈ
અન્ય બીજી વસ્તી જોવા મળતી નથી એવી જગ્યાએ આ જનજાતીય ક્ષેત્રના જે સમુદાયો છે એ આપણને નિવાસ કરતા જોવા મળતા હતા. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ એ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. ભલે તેઓ એકબીજાથી અલગ હતા, એટલે કે જનજાતીય સમુદાય અને જાતિ આધારિત સમુદાય, તેમ છતાં પણ બંને સમુદાયો જે છે, સમાજ છે, એ એકબીજા પર નિર્ભર રહેતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધુ શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. એટલે કે જ્યારે કોઈક એક સ્થાનિક સમુદાય છે જે તે વિસ્તારમાં, પરંતુ એ વિસ્તારની બાજુના વિસ્તારમાં ક્યારેક એનાથી પણ શક્તિશાળી સમાજ હોય ત્યારે એ બંને વચ્ચે સંઘર્ષ ઊભો થતો અને એ સંઘર્ષ દરમિયાન એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. તેમ છતાં આ જનજાતિઓના સમુદાયોએ પોતાની સ્વતંત્રતા અને સંસ્કૃતિને ઉજાગર કરી, એટલે કે પોતાની જે સંસ્કૃતિ છે એને ટકાવી રાખી અને એ રીતે આ જનજાતિઓનો જે સમુદાય છે એ વધુ શક્તિશાળી સમાજ સાથે સંઘર્ષ થવા છતાં પણ એક જાતની જે પોતાની જે સ્વતંત્રતા છે એ ટકાવી રાખવામાં સફળ થયા અને એમને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી. સમકાલીન ઇતિહાસકારો અને વિદેશી મુસાફરોએ આદિવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લિખિત દસ્તાવેજો મળતા નથી. એટલે કે જે તે સમયે આ આદિવાસી જનજાતીય સમુદાય છે થઈ ગયો, એ સમયે જે વિદેશી મુસાફરો ભારતની અંદર આવ્યા ત્યારે એમને પણ આ જે જાતિઓ, વિચરતી જાતિઓ અને જનજાતિઓ વિશે બહુ જ ઓછી જાણકારી લેખિત સ્વરૂપમાં લખેલી છે. કેટલાક અપવાદો જ છે કે જે એના વિશે આપણને લિખિત સ્વરૂપમાં માહિતી મળે છે. બાકી મોટા ભાગનો જે ઇતિહાસ છે એ આ લેખિત સ્વરૂપમાં આપણને કોઈ વિદેશી મુસાફરો કે ઇતિહાસકારોથી આપણને જાણવા મળતી નથી. આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી અને આ પરંપરાઓ જે છે એ નવી પેઢીને એમને વારસામાં મળતી. એટલે કે જે લેખિત આપણને માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ એમની જે મૌખિક પરંપરાઓ છે, મુખોપમુખ એકબીજા પાસેથી સાંભળેલી જે વાતો છે એના આધારે એ જનજાતીય સમુદાયનો ઇતિહાસ આપણને જાણવા મળે છે અને આ જે ઇતિહાસ છે એ પેઢી દર પેઢી વારસામાં મળતો રહે છે અને એના કારણે જે પહેલાના સમયની, એટલે કે આજથી ઘણા વર્ષો પહેલાની, સદીઓ પહેલાની જે વાતો છે એ આજે મુખોપમુખ મૌખિક પરંપરાના કારણે જળવાઈ રહેલી આપણને જોવા મળે છે. અને આ જ મૌખિક પરંપરાઓનો વર્તમાન જે ઇતિહાસકારો છે એ એનો ઉપયોગ કરે છે અને એનો ઉપયોગથી આ આદિવાસી જનજાતીય સમુદાયનો ઇતિહાસ આપણને જાણવા મળે છે. હવે આપણે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો જોઈએ કે ભારતમાં કયા કયા સ્થળોએ અથવા તો કયા કયા વિસ્તારોમાં આ જનજાતીય સમુદાયો જોવા મળે છે. ભારતમાં એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં જનજાતીય સમુદાયો જોવા મળે છે અને ભારતના વિશાળ પ્રદેશોમાં મોટાભાગના વિસ્તારોમાં આ જ્યાં જનજાતીય સમુદાય રહેતો હતો એવા ઘણા બધા જે જનજાતિ સમુદાયના ઇતિહાસ આપણને જાણવા મળે છે. એમાં પહેલું છે અહીંયા આપણે 13મી અને 14મી સદીની વાત કરીએ તો તે સમયગાળા દરમિયાન પંજાબની અંદર બે જનજાતિ ખૂબ જ મુખ્ય હતી. એમાં એક છે ખોખર જનજાતિ અને બીજું છે ગખ્ખર જનજાતિ. અહીંયા નકશાની અંદર પણ તમે એરો મારેલું લખેલું છે પંજાબ જે વિસ્તારની અંદર આ બે જનજાતિ જોવા મળે છે, આદિવાસી જનજાતીય સમુદાય. તેમાં આ ખોખર જનજાતિમાં કમાલખા, ગખ્ખર જનજાતિમાં વ્યક્તિ કમાલખા ગખ્ખરને મુઘલ શાસક અકબરે મનસબદાર બનાવ્યા હતા. તો મનસબદાર એટલે કે મુઘલ સમયમાં મનસબદારનો જે પદ છે એ સૈન્યની અંદર હોય છે અને કોઈક વિસ્તારની અંદર એને એક મનસબદાર બનાવવામાં આવે છે, સૈન્યનો વડો, અને એને નિમણૂક આપીને એને એ વિસ્તાર સોંપવામાં છે. એની અંદરમાં ઘણા બધા સૈનિકો, એટલે કે એના નીચે ઘણા બધા સૈનિકો કામ કરતા હોય છે. આવા મનસબદારી પ્રથા જે છે એ મુઘલ શાસનની અંદર મુઘલ શાસકોએ અમલમાં મૂકી હતી. તો આવા કમાલખા ગખ્ખરને મુઘલ શહેનશાહ અકબરના સમયકાળ દરમિયાન આ મનસબદારનું પદ મળ્યું હતું, જે તમે અકબરનું ચિત્ર જોઈ શકો છો સ્લાઇડમાં. મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અરગુન જનજાતિઓનું આધિપત્ય હતું. તો અહીંયા નકશાની અંદર તમને અરગુન અને લંગા જે પ્રદેશ છે એ જે છે લંબવર્તુળ એની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં આ જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તો અહીંયા નકશાની અંદર લંબગોળ એમાં તમે જોઈ શકો છો કે એ બલોચ જનજાતિનો જે વિસ્તાર છે, બલોચ નામના જે હાલ અત્યારે એ ભારતની અંદર એ સ્થાન નથી, પરંતુ પાકિસ્તાન અને બલુચિસ્તાન
ના વિસ્તારની અંદર એ બલોચ જનજાતિ છે એ શક્તિશાળી હતી. બલોચ જનજાતિ એ વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. હવે આપણે જોઈએ કે પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરિયો નામની જનજાતિ એ મુખ્ય હતી. અહીંયા નકશાની અંદર તમે હિમાલયનો વિસ્તાર એરો કરેલો છે જોઈ શકો છો. એમાં જે પશ્ચિમ ભાગનો જે હિમાલયનો વિસ્તાર છે ત્યાં આ ગડ્ડી ગડરિયો નામની જે જનજાતિ છે એ અસ્તિત્વ ધરાવતી હતી. ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. અહીંયા નકશામાં એરો કરેલા જોઈ શકો છો તમે. પૂર્વોત્તર રાજ્યો કે જે આપણા ભારતના પૂર્વોત્તર જે 7 સિસ્ટર્સ તરીકે જાણીતા જે 7 રાજ્યો છે એ રાજ્યોની અંદર આ નાગા, કુકી, મિઝો અને અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. એમાં અહોમ જનજાતિ એ મુખ્ય હતી કે એનો જે પ્રભાવ છે એ આ પૂર્વોત્તર રાજ્યોમાં ખૂબ જ વધારે પડતો હતો. હવે આપણે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રોમાં પૂર્વોત્તરની વાત કરીએ તો એમાં હાલના બિહાર અને ઝારખંડ કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. મુઘલ શાસનકાળ દરમિયાન અકબરના જે સેનાપતિ હતા માનસી, એમને આ ચેર સરદારોને હરાવ્યા હતા, પરંતુ આ ચેર સરદારો ઉપર તેઓ સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપી શક્યા નહોતા. તેમજ ઔરંગઝેબના સમયમાં પણ ચેર સરદારોના ઘણા બધા કિલ્લાઓ એમને જીત્યા હતા. આમ છતાં પણ તેઓ સંપૂર્ણપણે આ ચેર જાતિ ઉપર જનજાતિ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપી શક્યા નહોતા. આ વિસ્તારની આ સિવાય બીજી 2 મહત્વની જનજાતિઓ હતી, મુંડા અને સંથાલ. તમે ચિત્રમાં મુંડા જાતિ અને ના જે લોકો છે એનું ચિત્ર જોઈ શકો છો કે જેમાં બિરસા મુંડા, તમે નામ કદાચ સાંભળ્યું હશે તો એ મુંડા જાતિના એક આગેવાન નેતા હતા અને એમને એ ઘણા બધા એમના જનજાતીય સમુદાયની અંદર એવા કાર્યો કર્યા છે જેને કારણે આજે પણ એમને લોકો ઓળખે છે અને એમની જે જન્મ જયંતિ છે ઉજવતા હોય છે. તો હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. તો આ ચેર જાતિના જે લોકો છે એ હાલનો જે બિહાર અને ઝારખંડનો જે પ્રદેશ છે અહીંયા અર્ધવર્તુળ જે લંબગોળ કરેલું છે એમાં તમે જોઈ શકો છો કે ત્યાં આ ચેર જાતિના જે જનજાતિના લોકો છે એ વસવાટ કરતા હતા. પરંતુ આ સમયે મુઘલ શાસન હોવાને કારણે ત્યાં મુઘલ જે રાજાઓ છે એમના જે સેનાપતિ છે એ માનસી, એમને આક્રમણ કર્યું હતું અને આ ચેર જાતિ ઉપર વિજય મેળવ્યો હતો. પરંતુ આ ચેર જાતિના જે લોકો ઉપર સંપૂર્ણપણે તેઓ આધિપત્ય સ્થાપી શક્યા નહોતા. ત્યારબાદ અકબરના સમય પછી ઔરંગઝેબના સમયમાં પણ આ ચેર સરદારોના ઘણા બધા જે કિલ્લાઓ છે એ આ ઔરંગઝેબના સેનાપતિએ જીતેલા. તેમ છતાં પણ એ સંપૂર્ણપણે આ વિસ્તાર ઉપર અથવા તો આ જનજાતિ ઉપર આધિપત્ય સ્થાપિત કરી શક્યા નહોતા. આ વિસ્તારમાં બીજી 2 મુખ્ય જનજાતિઓ છે કે મુંડા જનજાતિ અને સાંથાલ જનજાતિ. તો આ પણ એ વિસ્તારની અંદર જનજાતીય સમુદાય વસતો હતો. મુંડા જાતિની અંદર બિરસા મુંડા નામ તમે સાંભળેલું હશે કે જે આ જનજાતીય આદિવાસી સમુદાયના એક મહાન નેતા છે કે જેમને પોતાના સમયકાળ દરમિયાન ઘણા બધા એવા કાર્યો કર્યા છે કે જેને કારણે આજે પણ એમની જન્મ જયંતિ આદિવાસી સમુદાય ઉજવે છે. આ ઉપરાંત કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બોરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. અહીંયા તમે નકશાની અંદર મહારાષ્ટ્ર અને કર્ણાટક દર્શાવેલું જોઈ શકો છો કે જ્યાં આ કોળી, બોરાદ અને બીજી અન્ય કેટલીક જનજાતિઓ પણ અસ્તિત્વ ધરાવતી હતી. તેમજ દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા. જે તમે નકશામાં સૌથી નીચે દક્ષિણ દિશામાં ગોળ વર્તુળ કરેલું છે ત્યાં આ બધી જાતિઓના જે લોકો છે, જનજાતિઓના લોકો એ મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા, એ જોઈ શકો છો. તો આ બધી જ જનજાતિઓમાં ભીલ જનજાતિના લોકો એ સૌથી અગત્યના હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. અહીંયા નકશામાં તમે લંબવર્તુળ કરેલો વિસ્તાર જોઈ શકો છો કે જે ગુજરાત અને આપણું પાડોશી જે રાજ્ય છે મધ્યપ્રદેશ ત્યાં અને એના આસપાસના વિસ્તારની અંદર મોટાભાગે આ ભીલ જનજાતિના લોકો ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. ઉપરાંત આ જાતિના લોકો કેટલાક લોકો જે છે એ શિકાર અને અન્ન સંગ્રહ કરવાની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા રહ્યા હતા. એટલે કે તેઓ
સાથે સાથે ખેતી કરતા અને સાથે સાથે પશુપાલન પણ કરતા અને અન્ન સંગ્રહ કરવાની પણ પ્રવૃત્તિ કરતા હતા અને જે જમીનદાર તરીકે પણ સ્થાયી થયા હતા. કારણ કે આપણે કહીએ છીએ કે આદિવાસી જે સમુદાય છે એ જંગલોમાં જ રહેતો હોય છે, તો જંગલોમાં રહેતો હોય તો ખેતી ક્યાંથી કરતો? તો જંગલ વિસ્તારની અંદર જે ખેતીલાયક જમીન છે એ જમીન ઉપર એ પોતાનો હક પ્રસ્થાપિત કરીને ત્યાં ખેતી કરતા અને એ રીતે પોતે ખેતી કરતા સાથે સાથે અન્ન સંગ્રહ કરવાની પણ પ્રવૃત્તિ કરતા હતા. આ ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ ગોંડ લોકોની વસ્તી સૌથી વધુ છે. અહીંયા નકશાની અંદર તમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર દર્શાવેલા જોઈ શકો છો. અને આ જે વિસ્તાર છે ત્યાં ગોંડ લોકોની જે વસ્તી છે એટલે કે ગોંડ જનજાતિ સમુદાય જે છે એના લોકો સૌથી વધુ જોવા મળે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ આદિકાળથી આ પ્રદેશોમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. એટલે કે ઉત્તરમાં બનાસકાંઠાના અંબાજીથી છેક નીચે ઉમરગામ સુધી જે આ પૂર્વીય પટ્ટાના અંદર આવેલા જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત આ બધા જે જિલ્લાઓ છે ત્યાં આ જે જનજાતિઓ છે એ આદિકાળથી પોતાની જે વિશિષ્ટ સમાજ વ્યવસ્થા છે અને સંસ્કૃતિ છે એ સાચવીને બેઠેલી જોવા મળે છે. હવે આપણે વિચરતી જાતિ વિશે અભ્યાસ કરીએ તો વિચરતી અને વિમુક્ત જાતિના લોકો એ પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલનમાં આધારિત હતું. એટલે કે વિચરતી જાતિના જે લોકો છે એ પોતાના પશુઓ સાથે અને પોતાનો જે માલ સામાન છે એ ડેરાઓ છે એ સાથે લઈને જ ફરતા હોય છે. કારણ કે એક જગ્યાએ જ્યારે એમનું કામ પૂરું થઈ જતું હોય છે ત્યારે પછી બીજા કામ માટે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે અને આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ભટકતું એમનું જીવન હોય છે અને એટલા માટે એને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. વિચરતી જાતિના લોકો મોટે ભાગે સ્થાનિક ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. તમે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો હાલમાં શું કરો છો? કોઈ પણ ઘર વપરાશની ચીજ વસ્તુ તમારે લેવી હોય તો બજારમાં જઈને તમે દુકાનમાંથી પૈસા આપીને વસ્તુ લેતા હોવ છો. તો એવી રીતે આ વિચરતી જાતિના લોકો તે સમયે પૈસાની લેવડ દેવડ નહોતા કરતા એક બીજી વસ્તુ માટે. તો શું કરતા? તો પોતાની પાસે જે વસ્તુ હતી એ આપતા અને એની બદલામાં એ બીજી અન્ય જરૂરિયાતની જે વસ્તુઓ છે એ લેતા. એ વિનિમય હતો. એ વિનિમય એટલે કે લેવડ દેવડ. જેમ આપણે પૈસાની લેવડ દેવડ કરીને વસ્તુઓ ખરીદીએ છીએ એવી જ રીતે તેઓ પોતાની પાસે રહેલા એટલે કે પોતે પશુપાલન કરતા તો પશુપાલનમાંથી એમને દૂધ અને દૂધની બનાવટો મળતી. પછી ઊન કે જે એમના પશુઓના વાળ છે એનામાંથી ઊન બનતું એ ઊનનો ઉપયોગ કરતા અને એ આપીને એ પોતાની જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે અનાજ છે વગેરે એ મેળવતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કરતી હતી. એટલે કેટલીક વિચરતી જાતિઓ એવી પણ હતી કે જે પોતાના જે પશુઓ હતા એના ઉપર માલ સામાન લઈ જતા મૂકીને અને લાવતા એટલે કે એનો વેપાર વિનિમય પણ કરતા હતા. એટલે કે એક જગ્યાએથી વસ્તુ લાવતા ખરીદીને અને અહીંયા વેચતા અને અહીંયાથી જે મળે એ લઈને ત્યાં બજારની અંદર વેચવા માટે લઈ જતા. તો આ રીતે આપણે માલ સામાનની પશુઓ પર લાદીને કરતા હતા. વિચરતી વિમુક્ત જાતિઓમાં વંજારા એ સૌથી અગત્યના હતા. તેમની પોટનો સમૂહ એ વંજાર એટલે કે ટાંડુ કહેવાતો. અહીંયા ચિત્રની અંદર તમને આ પોઠનો સમૂહ એટલે કે વંજાર જોવા મળે છે. અલાઉદ્દીન ખલજીના સમયગાળા દરમિયાન દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા વંજારાઓનો ઉપયોગ કરતા હતા. એટલે કે અલાઉદ્દીન ખલજીએ પોતાના શાસનકાળમાં જ્યારે એ શાસન કરતો હતો 12મી 13મી સદીમાં ત્યારે એને પોતાના શાસનકાળમાં આ વંજારાઓનો ઉપયોગ આ બજારો સુધી અનાજ લઈ જવા માટે અને લાવવા માટે એનો ઉપયોગ કર્યો હતો. તમે અહીંયા અલાઉદ્દીન ખલજીનું ચિત્ર જોઈ શકો છો. પછી મુઘલ શાસક જહાંગીરે પણ વંજારા દ્વારા બળદગાડા પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે મુઘલ સમયકાળ દરમિયાન પણ મુઘલ શાસક જહાંગીરે પોતાના શાસનમાં આ બળદગાડા ઉપર અનાજ લાદીને શહેરોની અંદર વેચવા માટે મોકલતા એનો ઉલ્લેખ એના સમયગાળા દરમિયાન એના કોઈક પુસ્તકોની અંદર કરેલો છે. યુદ્ધ દરમિયાન જ્યારે વંજારાઓ બળદોની પોટ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. એટલે કે યુદ્ધના સમયગાળા દરમિયાન જ્યારે પણ અનાજ અને અન્ય
માલ સામાનની પુરવઠાની જરૂરિયાત ઊભી થતી ત્યારે આ બળદોની પોટ દ્વારા એ વસ્તુઓ લાવવા લઈ જવાનું કામ આ વંજારાઓ કરતા હતા. વંજારા એ ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. કઈ રીતે? તો કે મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ વંજારાઓ દ્વારા ભારતમાં આવતી અને ભારતથી એ બધી ચીજ વસ્તુઓ બહાર પણ જતી હતી. હવે આ દુનિયાના નકશાની અંદર ગ્રીન કલરની અંદર એટલે કે લીલા કલરની અંદર તમને એશિયા ખંડ જોવા મળે છે. એમાં મધ્ય એશિયાથી ભારત એટલે કે ભારત એ એશિયા ખંડમાં દક્ષિણ દિશાએ આવેલો દેશ છે, મધ્ય દક્ષિણમાં. ત્યાં ભારતથી મધ્ય એશિયા તરફ આ વંજારાઓ દ્વારા અનેક ચીજ વસ્તુઓ ભારતની બહાર જતી અને ભારતમાં એ બહારથી બીજા વિદેશી જે દેશો છે વિદેશમાંથી ભારતની અંદર પણ આ બધી વસ્તુઓ આવતી અને આ રીતે વંજારાઓ એ ભારત અને વિશ્વ વચ્ચેની કડીરૂપ હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. એટલે કે ઘણી વિચરતી જાતિઓ એવી હતી કે જે આ પશુઓનો વેપાર સાથે સંકળાયેલી હતી અને એ રીતે પોતાનું જીવન ગુજારતી હતી. તો વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી જઈને જાતે બનાવેલા છે દોરડા છે, ઘાસની ચટ્ટાઈઓ છે અને મોટા મોટા થેલાઓ છે, આ બધી ચીજ વસ્તુઓનું વેચાણ પણ કરતા હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મૂળવાનો સમાવેશ થતો હતો. આ જાતિના લોકો બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વ્યાપાર સાથે જોડાયેલા હતા. એટલે કે તેઓ સૌંદર્ય પ્રસાધનોની જે ચીજ વસ્તુઓ છે એ વેચવાનું કામ ગામડે ગામડે ફરીને સાયકલ ઉપર અથવા તો ગાડી ઉપર કોઈ પણ પ્રકારના સાધન દ્વારા અથવા તો જાતે પગે ચાલીને પણ આ વ્યાપાર અથવા તો જે ધંધો છે એ પોતાનો કરતા અને એ રીતે પોતાનું જીવન ગુજારતા હતા. અન્ય કેટલીક વિચરતી જાતિઓમાં નટ અને બજાનિયાનો સમાવેશ થતો હતો. તો આ જાતિના લોકો વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. અહીંયા અંગ કસરતો કરતા ચિત્ર જોઈ શકો છો તમે કે જેમાં વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા આ નટ અને બજાનિયા જનજાતિના જે લોકો છે એ જોવા મળે છે. તમે કોઈક જગ્યાએ દોરડા ઉપર ચાલતા વ્યક્તિને જોયો હશે તો એ નટ જનજાતિના જે લોકો છે એ આ લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કામ કરતા હોય છે અને એ રીતે આ એમનો એક વ્યવસાય છે. ગુજરાતમાં વંજારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. જનજાતિઓમાં આવેલું સાંસ્કૃતિક પરિવર્તન. તો આપણે આ જોયું કે જે વિવિધ જનજાતિઓનો આપણે અભ્યાસ કર્યો તો એમાં અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા નવા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. એટલે કે જેમ જેમ આ જનજાતીય સમુદાયોમાં પરિવર્તન આવતું ગયું તેમ તેમ એમની આર્થિક વ્યવસ્થાની અંદર પણ પરિવર્તનો આવ્યા. એમની જે કલા કૌશલ્ય પણ વધી અને એના કારણે લોકોને એક જરૂરિયાત અને આવશ્યકતા ઊભી થઈ અને એ રીતે એમના સમાજમાં પણ ધીરે ધીરે પરિવર્તન આવ્યું. તો જનજાતિઓનો સમાજ એ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે કે ઘણી એવી જનજાતિઓ હતી કે જેને જે સમાજ વ્યવસ્થાથી અલગ હતી પરંતુ એ સમાજ જ્ઞાતિ આધારિત સમાજ સાથે એ એકબીજા સાથે જોડાયો અને એના કારણે એને એની અંદર સમાવી લઈને એટલે કે એ સમાજમાં સમાવીને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. તો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય એ મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. આપણે વૈદિક સમયથી જોઈએ છે કે વર્ણ વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હતી કે જે 4 વર્ણો મુખ્ય હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો હવે એ જે વર્ણ વ્યવસ્થા હતી એની જગ્યાએ હવે જ્ઞાતિ આધારિત સમાજમાં પરિવર્તન થયું. એટલે કે વર્ણને બદલે જાતિ એ સમાજના એક સંગઠનનો આધાર બની અને આ રીતે જનજાતીય સમુદાય છે એનું જે પરિવર્તન છે ધીમે ધીમે થવા લાગ્યું. આપણે જોયું કે વર્ણને બદલે હવે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. એટલે આ રીતે આદિવાસી જનજાતીય જે સમુદાય છે એની અંદર જે પરિવર્તન આવ્યું એના કારણે જે આદિવાસી સમુદાય છે એ આજે ભારતના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે. આપણે આજે અભ્યાસ કર્યો કે શરૂઆતમાં કે ભારતની અંદર આ જે જનજાતીય સમુદાયના ક્ષેત્રો કયા વિસ્તારની અંદર આવેલા છે. તો આપણે જોયું કે ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં, મધ્ય વિસ્તાર, આવા દરેક વિસ્તારોની અંદર આવો કોઈક ને કોઈક જનજાતીય સમુદાય અસ્તિત્વ ધરાવતો હતો અને એ પોતાની જે આગવી સંસ્કૃતિ અને સભ્યતા સાચવીને આજે પણ બેઠેલો છે અને એ આજે પણ પોતાની જે વિશિષ્ટ જે સંસ્કૃતિ છે એને મૌખિક રીતે પરંપરાઓની આધારે અને એ સાચવીને બેઠેલો જોવા મળે છે.
તો તમને ખૂબ જ મજા આવી હશે કે આ જે જનજાતીય સમુદાયોનો જે અભ્યાસ કર્યો એમાં આપણે ઘણી બધી વિચરતી જાતિઓ વિશે પણ અભ્યાસ કર્યો અને વિચરતી જાતિઓની અંદર પણ એવા ઘણા જે જાતિઓના લોકો છે કે જે આપણે આપણા આસપાસ રોજબરોજના જીવન વ્યવહારની અંદર પણ ક્યારેક ક્યારેક આપણને જોવા મળ્યા છે. એ આપણું મનોરંજન પણ કરાવતા, જે આપણે નટ અને બીજાની આ જાતિને જોયા તો કેટલાક વેપાર વિનિમય માટે આપણી આસપાસ આવતા હોય છે ત્યારે એમને પણ જોયા હોય છે આપણે. પછી વંજારાઓ કે જે એક બીજા ગામડાઓની અંદર, કારણ કે વંજારા જાતિ છે એ પોતાના પશુઓ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતે હોય છે અને પોતાનું જીવન વ્યતીત કરતી હોય છે. એ મોટાભાગે ગામડાઓમાં જ જતું હોય છે, કારણ કે શહેરોની અંદર એમને કોઈ કામ કે કોઈ વસ્તુ ના મળી રહે અને એના કારણે એમને એવા વિસ્તારોની અંદર જ જવું પડે છે કે જ્યાં એમને કામ મળી રહે અને પોતાનું એ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ મેળવી શકે. અને એટલા માટે આ લોકોથી તમે લગભગ તો હશો અને એમને જોયેલા પણ હશો. આપણે અહીંયા ચિત્રની અંદર પણ જોયા કે વંજારા જાતિના લોકો કેવી રીતે પોતાના જે માલ સામાન છે એને જ પશુઓ ઉપર લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. તો આ રીતે આપણા જે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો કે જનજાતીય સમુદાયો એની જે વિશિષ્ટ સંસ્કૃતિ છે, એની જે મુખ્ય જે બાબતો છે અને એના જે વસવાટના મુખ્ય જે ક્ષેત્રો છે ભારતની અંદર અને વિશિષ્ટ કરીને આપણા ગુજરાતની અંદર પણ જે પૂર્વપટ્ટીય વિસ્તાર છે કે જે પૂર્વના જિલ્લાઓ કે જ્યાં અંબાજીથી માંડીને ઉમરગામ સુધી, એટલે કે બનાસકાંઠા જિલ્લાથી માંડીને છેક નીચે ડાંગ જિલ્લા સુધી જે આ આદિવાસી જનજાતિના ક્ષેત્રો આપણા ગુજરાતની અંદર પણ આવેલા છે અને આજે પણ એ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને સભ્યતા સાચવીને બેઠેલી છે. તો તમને આજે આ ભાગમાં આદિવાસી જનજાતીય સમુદાય, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે જે જાણવા મળ્યું એમાં ખૂબ જ મજા આવી હશે. નમસ્કાર, આભાર. હવે આપણે આજનો પ્રશ્ન જોઈએ. તો આજનો પ્રશ્ન છે, 16મી અને 17મી સદી દરમિયાન નીચેના પૈકી કઈ જાતિએ ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતી? એ આદિવાસી, બી કાંગસિયા, સી વણઝારા કે ડી નટ? તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો નીચે આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને તેનો જવાબ આપવાનો રહેશે.